સ્ટીવ જોબ્સ તરીકે મને એમ લાગ્યું કે એપલ કલ્ચર બનવું જોઈએ, કારણ કે હું જે હ્યુમેનિટી માટે કામ કરી રહ્યો તો એ હ્યુમેનિટી એપલમય બની જવી જોઈએ. અને એપલમય બનાવવા માટે આખું જ એનું જે કેમ્પેનિંગ ચાલ્યું એમાં અમે એક મસ્ત સ્લોગન બનાવ્યો, એપલ થિંક ડિફરન્ટ. એનું સ્લોગન બન્યું થિંક ડિફરન્ટ. આ સ્લોગને એપલને એક કલ્ચર બનાવવામાં બહુ મોટી સહાય કરી. ત્યારે અમને તુક્કો સૂચેલો, શું કે આ એડ રેકોર્ડ કરીએ આપણે તો એ મારા અવાજમાં રેકોર્ડ કરીએ, તો એ એડ આખી મારા અવાજમાં રેકોર્ડ થઈ. એક આર્ટિસ્ટ પાસે પણ કરાવી, પણ છેલ્લી ઘડીએ મને એમ લાગ્યું કે ના, સ્ટીવના અવાજમાં નહીં જઈએ, આપણે આર્ટિસ્ટમાં જઈએ. એટલે લોન્ચ થવાના અડધી કલાક પહેલા નિર્ણય બદલ્યો કે આર્ટિસ્ટે જે રેકોર્ડ કર્યું છે એ તમે પ્લે કરો. પ્લે કર્યું અને થયું મસ્ત મસ્ત મસ્ત. મારા જીવન, મારા સ્વભાવ, મારી વાતો, મારો એટીટ્યુડ, મારી અવળચંડાઈ બધાને વ્યક્ત કરતી એડ હતી.